છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ વાક પ્રહારની મોસમ પૂર બહારમાં ખીલી છે। કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે। કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ શોપિંગ સેન્ટરને લઈને બસપાની કામગીરી શૂન્ય લેવલની હોવાનો આક્ષેપ કર્યો છે। બસપા નેતા નરેન જયસ્વાલ ભાજપની બી ટીમ હોવાનો પણ આક્ષેપ કર્યો છે, તો નરેન જયસ્વાલે ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ ફગાવ્યો હતો। કોંગ્રેસના શાસનમાં કેસ થયા હોવાનું નિવેદન આપ્યું છે। સાથે સાથે જીતનો દાવો કરીને જણાવ્યું કે બહુજન સમાજવાદી પાર્ટી સત્તા ઉપર આવશે તો શોપિંગ સેન્ટરની કાયદાકીય ગૂંચ ઉકેલાશે। વાલી તકે શોપિંગ સેન્ટર શરૂ કરાશે। કેટલાક સમયથી આજે મલ્ટીપર્પઝ જે ભવન બન્યું છે એ અને પથિક ભવનમાં 40 જેટલી દુકાનો આ ઘણા સમયથી પડીને બન્યું છે। પાછલી બોડી એ વખતથી બન્યું છે અને પહેલાંથી પણ બનીને પડ્યું છે અને ધૂળ ખાય છે। એ જો વપરાશમાં આવ્યો હોત તો છોટાઉદેપુરના બેરોજગાર શિક્ષિત યુવાનોને રોજી મળી હોત, પણ એ થયું નહીં। પાછલી જે પણ બોડી છે અને બીજેપીનું 2.5 વર્ષનું આજે શાસન છે એમણે આ પૈસાનો બગાડ કર્યો છે, કશું જ કર્યું નથી। એટલે એ ખૂબ જ કમનસીબ છે। પાલિકાને પણ નુકસાન છે, લોકોને પણ નુકસાન છે। બહુજન સમાજ પાર્ટીનું શાસન 2.5 વર્ષ રહ્યું છે, એક બી કેસ થયો નથી અમારી પર। જે બી કેસ થયા છે અમારી ગેરહાજરીમાં, જ્યારે 2.5 વર્ષ ચીફ ઓફિસર અને સંગ્રામસિંહ રાઠવાના શાસનમાં કેસ થયા છે। અમારા શાસનમાં કોઈ કેસ થયો નથી। એટલો મોટો માણસ નથી કે હું કોંગ્રેસનો ઉમેદવાર તોડી લાવું। હું કાર્યકર છું, એક નાનો અમથો કાર્યકર છું, કામથી હું આગળ આવેલો છું। જે બી છે હું કામ કરીને આગળ વધું છું। જીત્યા પહેલું કામ અમે શોપિંગ સેન્ટર ચાલુ થાય અને હરાજી કરીને અમે નગરપાલિકાની આવક વધે એવું પ્રયત્ન કરીશું।